મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય પ્રમાણે હવે ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક ગેરકાયદેસર બાંધકામનો વપરાશ કરતા લોકોના 4.5 FSI સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકશે. ફેબ્રુઆરી મહિનામાં ઇમ્પેક્ટ ફી માટે 4 મહિનાની મુદત વધારવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્ય સરકારે જૂન 2024માં પણ આ મુદતમાં વધુ 6 મહિનાનો વધારો કર્યો હતો. ત્યારે જનહિતકારી અભિગમથી લેવાયેલ આ મહત્વપૂર્ણ નિર્ણયો નિયમ અનુસારની કાર્યવાહીને અનુસરીને ટૂંક સમયમાં અમલી કરવામાં આવશે. પશ્ચિમ અમદાવાદના એક વિસ્તારમાં બાતમીના આધારે પોલીસ જુગારધામ પર રેડ કરવા ગઈ હતી અને ખાતરી કર્યા બાદ એસીપીને ફોન કરીને વોરંટ માંગ્યું હતું. જોકે ત્યારબાદ એસીપીએ 4 કલાક સુધી વોરંટ કે ફોનનો જવાબ ન આપતા પોલીસ રેડ કર્યા વગર જ પરત ફરી હતી. પોલીસ ગમે તેના ઘરમાં ઘૂસી જઈ સામાન્ય માણસોને જુગારના ઓથા હેઠળ હેરાન પરેશાન ન કરે તે માટે જુગારની રેડ પાડવા જતા પહેલા પોલીસે એસીપી પાસેથી વોરંટ મેળવવું ફરજિયાત છે. ભરૂચના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક શખ્સ વિરુદ્ધ વર્ષ 2022માં ગુનો નોંધાયો હતો. જે કેસમાં માત્ર ચુકાદાની છેલ્લી દલીલો બાકી હોવાથી કાસદ ગામના એડવોકેટ સલીમ મંસૂરીએ આરોપીની તરફેણમાં ચુકાદો અપાવવા ₹5 લાખની લાંચની માગણી કરી હતી. જેથી ફરિયાદીએ આ અંગે અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરી હતી. ત્યારે અમદાવાદ એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવી વકીલ સલીમ મંસૂરીને 5 લાખ પૈકી 4 લાખની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા હતા. જોકે અમદાવાદ એસીબી દ્વારા આરોપીને વડોદરા લવાતા રસ્તામાં તેમને હાર્ટ એટેક આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.